અમદાવાદમાં પીસીઆર વાહન ચાલકે અકસ્માત સર્જ્યો હતો। આરોપી યશ પરમાર કોન્ટ્રાક્ટ પર છેલ્લા 1 મહિનાથી પીસીઆર ચલાવતો હતો। પોલીસ દ્વારા પૂછપરછ કરાતા ચાલકને ઝોંકું આવી જતા અકસ્માત હોવાનું સામે આવ્યું અને 3 કારને ટક્કર મારવામાં આવી હતી। પીસીઆરમાંથી 6 જેટલી કપ સિરપની બોટલો મળી આવી હતી। ઝુંડાલથી પાછા આવતા સમયે ઘટના બની હતી। પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સિરપ 100 ml ની બોટલ મળી આવેલ છે। તેનો સીલ પેક છે। એમનો હાલનો ઉપયોગ શેના માટે કેમ હતી તે આગળની તપાસમાં સોલા પોલીસ સ્ટેશન ખાતેથી આપણને જાણવા મળશે। સ્થાનિકોને એવું પણ કેવું છે કે ડ્રાઈવર છે એ ડ્રિંક કરેલ હતો। આવું કોઈ તપાસમાં સામે આવ્યું છે? હાલમાં એવું કંઈ જાણવા મળેલ નથી। તેમ છતાં અમે બ્લડ સેમ્પલ મેડિકલ ચકાસણી અર્થે લેવામાં આવેલ છે। અગાઉ હશે કોઈ એવી રીતનું એક્સિડન્ટ કરેલું હોય, અકસ્માત બન્યો હોય તેના હાથે? એવું હાલ આઉટસોર્સના ડ્રાઈવર જે યશ પરમાર છે એમની કોઈ બેક હિસ્ટ્રી જાણવા મળેલ નથી। કેટલા સમયથી આઉટસોર્સિંગ થઈ કે ગાડી ચલાવી જાય? આઉટસોર્સના જે ડ્રાઈવર છે છેલ્લા 1 મહિનાથી આ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે